હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર અને તમે જોઈ રહ્યા છો સવર્ગ સંયોજનો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. વિદ્યાર્થી મિત્રો, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ પહેલાં તો શું છે તેની થોડીક માહિતી મેળવીએ. હવે આપણે ધાતુઓની માહિતી યોગ્ય રીતે સમજીએ અને તેમાં પણ ખાસ કરીને સંક્રાંતિ ધાતુઓ. હવે આ એકમની અંદર શું છે કે સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુઓના જે ગુણધર્મ સમજીએ ને તો એ સામાન્ય સંકીર્ણ સંયોજનો બનાવે કે જે સંકીર્ણ સંયોજનો છે તેમાં ધાતુ પરમાણુ અનેક પ્રકારના ઋણ આયનો છે, તટસ્થ આયનો છે, તેની સાથે ભાગીદારી કરીને એક સંયોજનો બનાવતા હોય છે. અને એ સંયોજનો કે જે આપણે સવર્ગ સંયોજનો તરીકે ઓળખીએ છીએ કે જેમાં સામાન્ય પ્રકૃતિ મુજબ નહીં પરંતુ એક વિશિષ્ટ ખાસિયત મુજબ સંક્રાંતિ ધાતુ તત્વોની સંયોજનની પ્રકૃતિ હોય છે કે જેને આપણે સવર્ગ સંયોજનો કહીએ છીએ. કેમ કે સવર્ગ સંયોજનો છે ને એ રસાયણ વિજ્ઞાન માટે આધુનિક અકાર્બનિક રસાયણનું ખૂબ જ અગત્યનું પાસું છે. કેમ કે અકાર્બનિક દૃષ્ટિકોણ જોવા જઈએ ને તો આધુનિક દૃષ્ટિકોણમાં કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એટલે કે સવર્ગ સંયોજનોનું ખૂબ જ મહત્ત્વ છે. હવે અલગ અલગ બહુ બધી જગ્યા પર આ કમ્પાઉન્ડની હાજરી પર તમને જોવા મળે, એટલા માટે તે ખાસિયતતા ધરાવે છે. શું ખાસિયતતા, શું કામ છે? હવે તમે હિમોગ્લોબિનની વાત કરો, હું અમુક સંયોજનના નામ લખું છું, સમજો. તમારી પાસે છે ક્લોરોફિલ છે, હિમોગ્લોબિન છે, ક્લોરોફિલ, ત્યારબાદ હિમોગ્લોબિન છે, ત્યારબાદ વિટામિનની વાત કરું તો વિટામિન B12ની વાત કરીશ, વિટામિન B12 છે. હવે આ બધા જ તત્વો જે છે એ સામાન્ય રીતે પ્રકૃતિ વાઇઝ પોતાની એક કેરેક્ટરિસ્ટિક્સ મુજબ પોતાની પ્રકૃતિ મુજબ એ સામાન્ય રીતે તેની અંદર જ મેગ્નેશિયમ, ત્યારબાદ એલ્યુમિનિયમ, ત્યારબાદ કોબાલ્ટ, આવા અલગ અલગ સંયોજનો ધરાવે છે. ધેટ મીન્સ કે જો ક્લોરોફિલની વાત કરીશું તો તેની અંદર મેગ્નેશિયમ છે એઝ અ સવર્ગ સંયોજકના પ્રક્રિયાના એક ભાગ સ્વરૂપે. ત્યારબાદ હિમોગ્લોબિનની વાત કરું તો તેની અંદર Fe છે. ત્યારબાદ જો હું વિટામિન B12ની વાત કરું તો તેમાં કોબાલ્ટ છે. ઓકે, અને આ સવર્ગ સંયોજનો બનાવે છે એટલે ધાતુકર્મ વિધિના દૃષ્ટિકોણ મુજબ અલગ અલગ પ્રક્રમો, ઔદ્યોગિક દૃષ્ટિકોણ મુજબ અલગ અલગ ઉદ્દીપકો અને વૈશ્વિક દૃષ્ટિકોણ મુજબ અલગ અલગ પ્રક્રિયકો સવર્ગ સંયોજનો બનાવે છે અને તેમાં સમાવેશ હોય છે પ્રક્રિયકો તરીકે. એટલે તમે અલગ અલગ જગ્યા પર ધાતુઓની બાબતમાં તમે સવર્ગ સંયોજનોની ચર્ચા કરશો કે જેમાં અલગ અલગ ઉપયોગો પણ તમને આધુનિક રસાયણ વિજ્ઞાનમાં તમને જોવા મળે છે. અને આ રસાયણ વિજ્ઞાનને સમજવા માટે, આ સવર્ગ સંયોજનોને સમજવા માટે સામાન્ય એવા એક સિદ્ધાંતની રજૂઆત થઈ અને એ સિદ્ધાંત એટલે સવર્ગ સંયોજનોનો વર્ણનનો સિદ્ધાંત. તો હેડિંગ લગાવી દઈએ, સવર્ગ સંયોજનનો વર્ણનનો સિદ્ધાંત. સવર્ગ સંયોજનોનો વર્ણનનો સિદ્ધાંત સામાન્ય આલ્ફ્રેડ વર્નર નામના સાયન્ટિસ્ટ દ્વારા રજૂ કરવામાં આવેલો, એટલા માટે તેને આપણે સવર્ગ સંયોજનનો વર્ણનનો સિદ્ધાંત તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ઓકે, પરંતુ જ્યારે પણ તમે સવર્ગ સંયોજનના વર્ણનના સિદ્ધાંતને યાદ કરો છો ત્યારે તમને ઘણા બધા સવર્ગ સંયોજનોની બાબત ચર્ચામાં આવતી હોય છે. ત્યારે તે સવર્ગ સંયોજનોની રાસાયણિક અને ભૌતિક રજૂઆતો અથવા વર્ણનો જેને આપણે અભ્યાસમાં લેવાના છીએ તેની રજૂઆતો તમારી સાપેક્ષ આવતી હોય છે. હવે જે ચેપ્ટરની અંદર આપણે સાપેક્ષ રીતે સમજવા જઈ રહ્યા છીએ, જે સમજવાના છીએ એ શું છે તો સમજો કે વર્નર નામના સાયન્ટિસ્ટ દ્વારા અલગ અલગ રજૂઆતો થઈ અને તે રજૂઆતોની અંદર વર્નરે ધાતુની પ્રથમ સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા, આપણે એક સંયોજકતા વિશે જાણીએ, આયતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના મુજબ આપણે એક સંયોજકતા વિશે જાણીએ છીએ. ઓકે, પરંતુ વર્નરે સામાન્ય રીતે ધાતુની જે સંયોજકતા છે એ ધાતુની બે સંયોજકતાની વાત કરી કે જેમાં પ્રથમ અને દ્વિતીયક એટલે કે પ્રાથમિક સંયોજકતા અને નંબર 2 પર હતી દ્વિતીયક સંયોજકતા. આ બંને રજૂઆત સાથે તેણે પોતાના અલગ અલગ એક્ઝામ્પલોને રજૂ કર્યા. તેણે એમ કહ્યું કે ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીય સંયોજકતા
હોય છે અને તે કઈ રીતે હોય છે તેને સમજવા માટે આપણે દ્રષ્ટાંતને સમજીએ. સમજો, તમારી પાસે અલગ અલગ દ્વિઅંગી સંયોજનો છે. હવે દ્વિઅંગી સંયોજનો તમારી પાસે બહુ બધા હોય, જેમ કે તમારી પાસે CrCl3 છે, COCl2 છે, PdCl2 છે. આના સિવાય પણ તમારી પાસે બહુ બધા MgCl2 છે, XYZ અણુ તમે કોઈ પણ લઈ શકો. એમાં તમે નોર્મલ સંયોજકતા જોવા જાઓ ને તો તમારી પાસે સંયોજકતાનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર છે કે તેની સાથે જે જોડાયેલા પરમાણુ ક્રમાંક હોય એ મુજબ તમે સરળતાથી કહી શકો છો કે ક્લોરીનની જે પણ સંયોજકતા +3 છે, આમાં +2 છે, પીડી છે તો +2 છે, Mg છે તો એમાં +2 છે. એ સિમ્પલ લોજિકલ થિંકિંગ કે આ 3 જોડાયેલા છે, અહીં 2 જોડાયેલા છે, અહીં 2 જોડાયેલા છે, અહીં પણ 2 જોડાયેલા છે. દેટ મીન્સ કે તેની સંયોજકતા તમે સરળતાથી માપી શકો છો, સરળતાથી જોઈ શકો છો. ઓકે, આ પ્રાથમિક સંયોજકતાના સંદર્ભથી કઈ પ્રાથમિક, આને આપણે શું કીધી? પ્રાથમિક સંયોજકતા. પરંતુ એ પૂર્ણ નથી થતું. આ પ્રાથમિક સંયોજકતા કહી, ઓકે ચલો ડન, આપણે સમજી શકીએ પ્રાથમિક સંયોજકતા હોય યોગ્ય છે, પરંતુ એને દ્વિતીય સંયોજકતાનો મતલબ પણ અહીંયા સારાંશમાં લીધો હતો. દ્વિતીય સંયોજકતા પણ કંઈક હતું, કંઈક જે સંયોજકતાને સંદર્ભમાં એણે રજૂ કરી. એટલા માટે તેને યોગ્ય દ્રષ્ટાંત દ્વારા સમજવું જરૂરી છે. સમજો, તમારા એ દ્રષ્ટાંતને આ તરફથી રજૂ કરતો હોઉં. જો તમારી પાસે કોબાલ્ટ ક્લોરાઇડ છે, શું છે? કોબાલ્ટ ક્લોરાઇડ, જેને હું COCl3ના સંદર્ભમાં છું, એટલે કોબાલ્ટનો જે પણ પ્રાથમિક સંયોજકતાનો દૃષ્ટિકોણ છે તો એ +3 જેટલો છે. કેટલો છે? +3 જેટલો. હવે એટલું સમજી લો કે કોબાલ્ટ ક્લોરાઇડમાં તમે એમોનિયાના દૃષ્ટિકોણ મુજબ અથવા એમ કહી શકાય કે એમોનિયા તમે નાખ્યો છે અને એમોનિયા સાથે ક્રમબદ્ધ રીતે અલગ અલગ સંયોજનો બનાવે છે. દ્રષ્ટાંત તરીકે હું લઈ લઉં 1 મોલ COCl3 × 6NH3, એવી રીતે COCl3 × 5NH3, તેવી જ રીતે COCl3 × 4NH3, COCl3 × ફરી એકવાર 4NH3. આ જે અલગ અલગ સંયોજનો મેં તમારી સાપેક્ષ રજૂ કર્યા તેની અંદર અલગ અલગ રંગો હતા. ઓકે, હવે તેમાં એક સામાન્ય પ્રકૃતિ શું હતી તે વસ્તુ સમજી લે કે જ્યારે પણ તમે એમોનિયાના દ્રાવણ સાથે ક્રમબદ્ધ રીતે સંયોજનો બનાવવાની વાત કરી અને કેટલાક ક્લોરાઇડ આયનો સિલ્વર નાઇટ્રેટના ઠંડા દ્રાવણના થોડા દ્રાવણને વધુ પ્રમાણમાં ઉમેરતા એ AgClના અવક્ષેપ આપતા હતા. મતલબ મારો અહીંયા એટલો જ છે કે જ્યારે તમારી પાસે COCl3 × NH3 નો જે કોઈ કોમ્પ્લેક્સ છે, કોઈ સંયોજન છે, તેની અંદર હું નાખી રહ્યો છું AgNO3. શું નાખું છું? AgNO3. અને AgNO3ની જે પણ માત્રા છે અંદર જતાની સાથે જ તેની સાપેક્ષમાં અહીંયા અલગ અલગ મોલ કેના મળે છે? AgClના મળે છે. કેના મોલ મળે છે? AgClના મોલ. એટલે નિપજ તમને AgClમાં મળે છે. સમજો ખાસ કાળજીપૂર્વક. તો એટલી વસ્તુ સમજો કે તમારી પાસે 6NH3 જ્યારે હતો, એટલે કે પીળો રંગ જ્યારે હતો ત્યારે AgClના 3 મોલ મળ્યા. તમારી પાસે જાંબુલું રંગ એટલે કે 5NH3 હતું ત્યારે તમારી પાસે મોલની સંખ્યા 2 મોલ મળ્યા. એવી રીતે લીલો રંગ હતો ત્યારે 1 મોલ મળ્યા. અને એવી જ રીતે 1 મોલ ઓફ COCl3 × 4NH3 કે જેનો રંગ જાંબલી હતો, રંગ દ્વારા તમે તમારા કોમ્પ્લેક્સને અલગ કરી શકો છો. અહીંયા પણ તમને 1 મોલ મળે છે. હવે આ પ્રક્રિયામાં શું અલગ છે, શું અલગ પ્રકૃતિ છે? હવે રંગની બાબત તો આપણે ચેપ્ટર નંબર આગળ કે જે આપણે યોગ્ય ડી વિભાગ અને F વિભાગની વાત કરીએ, એટલે કે ચેપ્ટર નંબર 7 અને 8માં આપણે વસ્તુ સમજીએ છીએ કે તેનો રંગ ચોક્કસ હોય છે. ઓકે, ચાલો આ રંગ તેને કારણે હતો. ઓકે, માની શકીએ કે તેને કારણે હોય, પરંતુ તકલીફ અહીંયા રંગની નથી. તકલીફ એ બાબતની છે કે જ્યારે પણ તમે કોમ્પ્લેક્સ બનાવેલો છે તેમાં કોમ્પ્લેક્સની અંદર જે પણ એમોનિયા છે તમે એન્ટર કર્યો એટલે ક્રમબદ્ધ રીતે અલગ અલગ સંયોજનો પણ પોસિબલ બન્યા જે તમારી સાપેક્ષ હતા. અને એ સંયોજનની અંદર જ્યારે તમે સિલ્વર નાઇટ્રેટના ઠંડા દ્રાવણની વાત કરો છો, ઉમેરવાની વાત કરો છો, ત્યારે તમને અલગ અલગ AgClના મોલ મળે છે. એ અલગ અલગ AgClના મોલ મળે છે તો એ કેટલા મળે છે, કેટલા અવક્ષેપિત થાય છે, તો એની માત્રા પણ લખી કે જ્યારે તમે બધાના 1 મોલ લો છો, આ બધાના 1 મોલ લો છો તો અલગ અલગ રીતે ક્રમબદ્ધ રીતે AgClના અલગ અલગ પ્રકૃતિ વાઇઝ નિપજ મળે છે. હવે આ અવલોકન તેણે છે ને જોયું, સમજ્યું.
અને તેણે વિદ્યુત વાહકતાના માપનના અભ્યાસ પરથી તેણે અનુમાન લગાવ્યું કે તમારી પાસે નંબર 1 કે પ્રક્રિયા દરમિયાન જે પણ ક્લોરાઇડ આયનો કે પછી એમોનિયા અણુઓ અથવા બંને કોબાલ્ટ આયન સાથે 6 ની સંખ્યામાં જોડાયેલા છે. ધેટ મીન્સ આ 6 ની સંખ્યા શું છે? કદાચ એ જ વસ્તુ અડધાને સમજ ન પડે તો સમજો કે તમારી સાપેક્ષ હું એક રજૂઆત લખું છું. એ રજૂઆત એટલે કે તમારા અનુવર્તી જે પણ કોબાલ્ટ ક્લોરાઇડ છે એની અનુવર્તી કોબાલ્ટ ક્લોરાઇડના બનતા સંયોજનો, એ સંકીર્ણ સંયોજનો કે જે એમોનિયા સાથે બનાવે છે, એ જ સૂત્ર કે જે પીળો, જાંબલી, લીલો અને અલગ અલગ જાંબુલિયા રંગના સંદર્ભથી દ્રષ્ટિકોણથી મૂક્યો છે. નંબર 1 COCl3 × 6NH3 નો જે પણ કોન્સેપ્ટ છે એ કંઈક આ રીતે લખી શકાય. CONH3 6 જોડાયેલો છે અને તેનો +3 ચાર્જ છે અને તેને લખવામાં આવે છે 3Cl- ના દ્રષ્ટિકોણથી. આ જે Cl- છે એ સામાન્ય 3 મોલ નિપજ આપે છે. ધેટ મીન્સ કે તે 3Cl- કંઈક આ સંદર્ભમાં હશે. હવે તે નીચેનો જે છે તે 2 મોલ જ આપે છે, તો સ્વાભાવિક હશે કે જે Cl1 છે તે અંદર હશે, બાકીનો જે 2 Cl બાકી વધ્યા તે બહાર તરફ હશે. ધેટ મીન્સ અહીંયા 5 કરી દો, અહીંયા 1 કરી દો, કુલ 6 છે અને તે 2Cl- બહાર છે. ધેટ મીન્સ કે આ 2 Cl- તમને AgCl ના મોલ આપે છે. એવી જ રીતે તમારી પાસે નેક્સ્ટ લઈ લો CO. હવે તમારી પાસે 1 મોલ છે. 1 મોલ હોય તો સ્વાભાવિક છે કે 2 Cl અંદર હશે, 1 Cl- બહાર હશે, પરંતુ અહીંયા થઈ જશે 4 અને આ +1 થઈ જશે કેમ કે અહીંયા +2 થઈ જશે કેમ કે અહીંયા +3 છે, એટલે Cl- રહી જશે અને આ જે છે તે સામાન્ય તમારો 1 મોલના નિપજ તરીકે વર્તે છે. જ્યારે જાંબુલિયો રંગ છે તે CO કેમ કે +1 મોલ મળે છે. ધેટ મીન્સ કે એક Cl તો -12 હોવો જ જોઈએ, આ પ્લસ ચાર્જ હોવું જ જોઈએ અને Cl2 અને NH4 મતલબ NH3 4 મતલબમાં આ તમારી પાસે સંકીર્ણ સંયોજનો મળ્યા. અને જે વસ્તુ તમે વિચારો છો તો તમે સાચા છો કે તમારી સાપેક્ષ દર વખતે CO સાથે કુલ ટોટલ 6 મોલિક્યુલ જોડાયેલા છે. હવે NH3 છે તટસ્થ મોલિક્યુલ્સ છે, જ્યારે Cl છે તે ઋણ વીજભારિત છે. એટલે આપણે ડેફિનેશન જ્યારે સમજીએ છીએ કે સવર્ગ સંયોજનો કોને કહેવાય, તો એમ કહેવાય કે ધાતુ સાથે અનેક પ્રકારના ઋણાયનો અથવા તટસ્થ આયનો એકબીજા સાથે ભાગીદારી કરે ઇલેક્ટ્રોનની અને જોડાઈને એક આધુનિક પ્રકારના સવર્ગ સંયોજનોની રચના કરે છે. જેમાં અહીંયા તમને દેખાય છે તે મુજબ અલગ અલગ 2 પ્રકારના સંયોજનો તમને છે. NH3 એટલે કે એક તટસ્થ છે ને એક Cl છે એટલે કે ઋણાયન છે. પહેલાની અંદર કુલ 6 જોડાયા કંઈક આ રીતે, બીજાની અંદર 5 અહીંયા છે ને એક અહીંયા છે ક્લોરીન, અહીંયા 4 છે ને અહીંયા 2 છે, કુલ 6 જ થયા છે. અહીંયા પણ 4 છે ને અહીંયા 2 છે, કુલ 6 જ થયા છે. પરંતુ બહાર તરફ જે પણ Cl છે ને એ Cl તમને તમારા AgCl ના મોલની સંખ્યાને રજૂઆત કરે છે. ધેટ મીન્સ કે તમારી પાસે જો બહાર તરફ 3Cl- છે તો આ સામાન્ય 3Cl- એ 3 મોલ ઓફ AgCl તરીકે વર્તીને બહાર તરફ અવક્ષેપણની માધ્યમની ક્રિયા દરમિયાન તમને મળે છે. ઓકે, એટલે વસ્તુ સમજી લીધું તમને. જો આ વસ્તુ તમને સમજ પડતી હોય છે તો સમજો કે જ્યારે પણ આ બધી વસ્તુની નોંધ લેવામાં આવી, જ્યારે પણ COCl3 × 4NH3 જેવા મોલેક્યુલ્સને લેવામાં આવ્યો અને તેના ગુણધર્મ વિશે ભેદ નક્કી કરવામાં આવ્યો, તેના અલગ અલગ જે પણ ઘટકો હતા તેના બધા જ સમઘટકોનો વિશે એક સિદ્ધાંતિક માહિતી વર્નર નામના સાયન્ટિસ્ટે આપી અને એણે કુલ 4 મુદ્દા રજૂ કર્યા. મુદ્દા નંબર 1 જે તમારી સાપેક્ષ રજૂ કરું છું, મુદ્દા વાઇઝ જે પણ ભાગ છે એને હું રજૂ કરીશ, ખાસ કાળજીપૂર્વક સમજજો. મુદ્દા નંબર 1, વર્નરના સિદ્ધાંતનો પહેલો મુદ્દો, સિદ્ધાંતોની અંદર પહેલી બાબત એણે એવું જ રજૂ કર્યું કે 2 પ્રકારનું બંધન હોય છે. તો બંધન સામાન્ય રીતે બંધન કેટલું હોય છે, તો કે બંધન 2 પ્રકારનું હોય છે. નંબર 1 તો કે એવું કહેવાનું હતું કે એક પ્રાથમિક પ્રકારનું બંધન છે અને નંબર 2 એક દ્વિતીયક પ્રકારનું બંધન છે. હવે એ વસ્તુ સમજીએ કે દ્વિતીયક પ્રકારનું શું છે અને પ્રાથમિક પ્રકારનું શું છે. પ્રાથમિક પ્રકારનું સંયોજન જે પણ પ્રાથમિક પ્રકારની સંયોજકતા જેને બોલીએ છીએ, એટલે બંધન એટલે બીજું કાંઈ નથી નવું, એટલે સંયોજકતાનો જ કોન્સેપ્ટ છે કે જે સામાન્ય વર્નર નામના સાયન્ટિસ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ઓકે,
એટલે એટલી વસ્તુ સમજો કે તમારી પાસે જે બંધન છે, બંધન એ સામાન્ય એટલે કે સંયોજકતા એટલે કે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા શું છે તો એને સમજીએ. તો કે પ્રાથમિક સંયોજકતા હવે પ્રાથમિક સંયોજકતાનો મતલબ એવો છે કે જે સરળતાથી આયનીકરણ પામી શકતો હોય. શું પામી શકતો હોય? આયનીકરણ. અને સામાન્ય રીતે તેમની અંદર શું આવી શકે છે તો તેની અંદર આવી શકે છે ઋણ આયનો આવી શકે છે અને તેના વડે તટસ્થપણું થઈ શકે છે. એટલે તેની અંદર ઋણ આયનોની પોસિબિલિટી છે કે તે આવશે. મુદ્દા નંબર 3 ની અંદર તેને રજૂઆત કરી કે જે બીજી દ્વિતીયક એટલે કે દ્વિતીયક સંયોજકતા છે, બીજી એટલે કે દ્વિતીયક સંયોજકતા છે, તે સંયોજકતા એટલે શું? તો કે તેનો મતલબ એવો થાય છે કે તે બિન આયનીય પ્રકારની હોય છે. એટલે બિન આયનીકરણ કહી શકીએ. નંબર 2 કે તેની સાથે કોણ જોડાઈ શકે છે તો તેની સાથે સામાન્ય રીતે તટસ્થ અણુઓ એઝ વેલ એઝ સાથે સાથે ઋણ આયનો તેની સાથે જોડાશે અને તેને સંતૃપ્ત કરશે. મતલબ શું છે તો કે જે પણ તત્વ તમારો છે દ્વિતીયક સંયોજકતાના કોન્સેપ્ટ જ્યારે જોડવાય છે ત્યારે તેની પાસે રહેલો સવર્ગ આંક જેટલી નિશ્ચિત સંખ્યામાં તે જોડાવાનો છે. સવર્ગ આંક જેટલી નિશ્ચિત સંખ્યામાં. જો સવર્ગ આંક 6 છે તો જેમ અહીંયા જોડાયો તે મુજબ 6 જોડાશે. જો સવર્ગ આંક 4 છે તો અહીંયા જોડાયો છે તે મુજબ 4 જોડાશે. આ સામાન્ય પ્રકૃતિ, આ સામાન્ય દૃષ્ટિકોણ એટલે જ તેની પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. જો તમને હજી પણ પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતામાં ખબર નથી પડી તો એટલું સમજી લો કે તમારી પાસે જ્યારે આવા નાના નાના સંયોજનો, દ્વિઅંગી સંયોજનો રજૂ કરું છું ત્યારે જે આયનીકરણ પામીને Cr+3 અને Cl-1 ના સ્વરૂપમાં છૂટું પડે અને +3 જે મળે છે એ તેની પ્રાથમિક સંયોજકતા છે. પરંતુ જ્યારે એમોનિયા જેવા અણુઓ જ્યારે જોડાય છે અને તેની સંખ્યા ટોટલ 6 જેટલી તમને મળે છે, ધેટ મીન્સ અહીંયા હું એવું દર્શાવવા માગું છું કે સામાન્ય રીતે આ 6 જે જોડાય છે તેની પ્રકૃતિ, તેની એબિલિટી એટલે તેની દ્વિતીયક સંયોજકતા કે જેનું આયનીકરણ પોસિબલ નથી. શું એમોનિયા સાથે તેનું આયનીકરણ થાય? ન થાય. એટલે ક્લિયર છે કે તમારી સાપેક્ષ અહીંયા હું જે આ એમોનિયાવાળો ભાગ દર્શાવી રહ્યો છું, એમોનિયા દ્વારા તમને સમજાવી રહ્યો છું. એમોનિયા અને ક્લોરીન છે, અહીંયા 4 એમોનિયા અને 2 ક્લોરીન છે. એવી રીતે જે પણ સંયોજન તૈયાર થાય છે તેને કહીએ છીએ આપણે દ્વિતીયક સંયોજકતા. અને દ્વિતીયક સંયોજકતા સવર્ગ આંક જેટલી જ હોય છે. ફરી એકવાર સાંભળજો, દ્વિતીયક સંયોજકતા સવર્ગ આંક જેટલી જ હોય છે. એટલે સમજી લેજો કે દ્વિતીયક સંયોજકતા ઇઝ ઇક્વલ ટુ સવર્ગ આંક. સવર્ગાંક 6 તો દ્વિતીયક સંયોજકતા 6, સવર્ગાંક 2 તો દ્વિતીયક સંયોજકતા 2, સવર્ગાંક 4 દ્વિતીયક સંયોજકતા 4. ક્લિયર? ડન? સમજાયું? લાસ્ટમાં તેણે એવું સૂચન કર્યું, નંબર 4, ચોથો મુદ્દો, કે તમારી પાસે જે આયન અથવા તો સમૂહ જે ધાતુ સાથે જોડાય છે, કોની સાથે જોડાય છે? ધાતુ સાથે જોડાય છે. એ ધાતુમાં અત્યારે જો અહીંયા કોબાલ્ટ છે તો એ ધાતુ સાથે દ્વિતીયક બંધનથી જોડાય. કેવા બંધનથી જોડાય? દ્વિતીયક બંધન એટલે કે સવર્ગાંકના સંદર્ભથી જોડાય છે. એટલે ધાતુ સાથે દ્વિતીયક બંધનથી જોડાશે. કેવા જોડાશે? દ્વિતીયક બંધનથી જોડાય. વસ્તુ ખાસ યાદ રાખજો આને. કેવી રીતે જોડાય છે? દ્વિતીયક બંધનથી. એટલે કોઈ પણ સંયોજન બને છે, સવર્ગ સંયોજન બને છે તો એ દ્વિતીયક બંધન મુજબ સવર્ગાંક પહેલાં જોઈ લેવાનો. એટલે તમને આખું દ્રષ્ટાંત સમજ પડી જશે. હવે તેની અંદર જો કે જુદી જુદી સવર્ગાંક હોય તો સ્વાભાવિક છે તેની લાક્ષણિકતા જુદી હોય, ને લાક્ષણિકતા જુદી હોય તો સ્વાભાવિક છે ને કે લાક્ષણિકતા અનુસાર તેની ગોઠવણી, અવકાશીય બંધારણ જુદા જુદા તમને મળશે. પરંતુ આ 4 રજૂઆતો તેણે રજૂ કરી અને 4 રજૂઆતો ખૂબ જ અગત્યની રહેશે અને 4 રજૂઆત મુજબ જ તમે કોઈપણ પ્રકારનો સવર્ગ સંયોજન બનાવીને તેને સમજી શકો છો. એટલે સમજી લેજો કે તમારી પાસે આધુનિક સૂત્રકરણમાં આવતી જે પણ સવર્ગ પોલી હેડ્રા કહે છે, જેને બહુતલીય કહી શકાય અથવા તો બહુ સમતલવાળી જેને કહીએ છીએ, અથવા અલગ અલગ નામ તેના હોઈ શકે છે, કે જેને સવર્ગ પોલીહેડ્રા કહીએ છીએ, તે પ્રકારની રજૂઆત અલગ અલગ અવકાશના દૃષ્ટિકોણથી આપણે તેને રજૂઆત કરીએ તો આપણે કહી શકીએ છીએ.
હવે સામાન્ય રીતે આમાં વસ્તુ ખાસ યાદ શું રાખવાની, તો એક વસ્તુ ક્લિયર કરી દઉં છું કે જ્યારે પણ તમે સવર્ગ સ્પીસીસને દર્શાવતા હોય કે સંકીર્ણ શૂન્ય દર્શાવતા હોય, ચોરસ કાઉન્સની અંદર તમારે દર્શાવવાનો હોય છે. આ ગોળ કાઉન્સ છે, ચોરસ કાઉન્સ છે, ફરજિયાત ચોરસ કાઉન્સનો જ યુઝ કરીશું આપણે. ઓકે, એટલે ચોરસ કાઉન્સની બહાર જે લખીએ છીએ તેને કહેવામાં આવે છે પ્રતિઆયન. શું કહેવાય છે? પ્રતિઆયન. ક્લિયર? જે સામાન્ય આયનીકરણ પામી શકતો હોય તેવો હોય છે, અથવા એમ કહી શકાય છે જે પ્રથમ સંયોજકતા મુજબનો હોય છે. આ 3 છે તો પ્રથમ સંયોજકતા છે, આ 2 છે તો પ્રથમ સંયોજકતા છે. ક્લિયર? જો આગળ વધુ તો સ્વાભાવિક છે કે સંક્રાંતિ ધાતુઓની અલગ અલગ રજૂઆત મુજબ તમે સવર્ગ સંયોજનો બનાવી શકો છો, અને તેના આકાર, જો તેના હું આકારની વાત કરવા જાઉં તો અલગ અલગ આકાર પણ પોસિબલ છે. જેમ કે તમારી પાસે થોડાક આકારોની વાત કરું તો એમ કે તમારી પાસે સમચોરસ આકાર હશે, ત્યારબાદ ચતુષ્ફલકીય છે, ત્યારબાદ અષ્ટફલકીય છે. આમ અલગ અલગ આકાર તમારી પાસે અવેલેબલ છે, અને અલગ અલગ આકારને ધ્યાનમાં લઈને તમે અલગ અલગ સ્પીસીસની રચના પણ કરી શકો છો. જેમ કે હું તમને અમુક એક્ઝામ્પલો તમારા સાપેક્ષ રજૂ કરું તો અમુક એક્ઝામ્પલોને રજૂઆત તમારી સાપેક્ષ કરતા, ચલો જે એક્ઝામ્પલો છે તમને હેલ્પ કરવા માટે અથવા તમને સવર્ગ સંયોજનો વિશેની માહિતી સમજાવવા માટેના ભાગ સ્વરૂપે જ છે, જોઈ શકો છો તમે થોડાક એક્ઝામ્પલોને. ઓકે, ના હું એક્ઝામ્પલો તમારી સાપેક્ષ રજૂ કરું છું. જેમ કે તમારી પાસે કોમ્પ્લેક્સ તરીકે મૂકી દઉં CO NH3 6+3. એવી રીતે તમને મૂકી દઉં CO NH3 5, ચાલો 5 કે રીતે Cl મૂકી દઉં, ચાલો, અને મૂકી દઉં +2. એવી રીતે CO NH3 4 Cl2 પ્લસ. આ બધી સ્પીસીસ કેવી છે? તો કે એની બધાનો આકાર અષ્ટફલકીય છે. કેવો છે? અષ્ટફલકીય. પરંતુ આવું મૂકું તો NiCO4, ત્યારબાદ હું કહી દઉં PT Cl4 -2. તો આ જે છે ને એ સામાન્ય રીતે સમચતુષ્ફલકીય હતો, અને જ્યારે પેટીવાળો જે છે એ સમચોરસવાળો છે. કેવું છે? સમચોરસ. એટલું સમજી લો કે તમારી પાસે અલગ અલગ કોમ્પ્લેક્સ હોય તો તેનું બંધારણ તેના અલગ અલગ પ્રકૃતિ વાઇઝ તૈયાર થતું હોય છે. હું તમને કોઈ પણ પ્રકારનું સંયોજન આપી દઉં તો તમને સમજ પડતી હોવી જોઈએ કે તે સંયોજનની દ્વિતીયક સંયોજકતા કઈ છે અને પ્રાથમિક સંયોજકતા કઈ છે. એક્ઝામ્પલ તરીકે હું તમને તે પ્રકૃતિને સમજાવવા માટે અથવા તો તે પ્રકૃતિને એક્ઝામ્પલ તરીકે મૂકું. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે PdCl2 × 4NH3 છે, ચાલો, અને હું એમ કહેતો કે તમારી પાસે અહીંયા AgClના કેટલા મોલ મળે છે? તો કે AgClના સપોઝ કે 2 મોલ મળે છે. કેટલા મોલ મળે છે? 2 મોલ. તો તમે અહીંયા કોમ્પ્લેક્સમાં શું બનાવશો? તો કોમ્પ્લેક્સ તમારો આવો બનશે. જો ખાસ કાળજીપૂર્વક CD. હવે તમારી પાસે 2 મોલ મળે, ધેટ મીન્સ કે આ 2 ક્લોરીન બહાર હોવા જોઈએ. ધેટ મીન્સ કે 2Cl- બહાર હોવા જોઈએ, મતલબ આ 2Cl- 1 બહાર તરફ છે, -1 આ છે એટલે 2Cl- એટલે +2 ચાર્જ સાથેનો કોમ્પ્લેક્સ બનશે. ઓકે, +4 પ્રકારનો કોમ્પ્લેક્સ +2 પ્રકારનો કોમ્પ્લેક્સ બનવાનો છે. એટલે તમારી પાસે PD NH3ના કેટલા છે? 4 છે. NH4 2Cl બહાર વયા ગયા છે, એટલે આખું સંયોજન કંઈક આ રીતે બન્યું. ફરી એકવાર તમને આમાં પણ સમજ ન પડી તો હું ફરી એકવાર એક કોમ્પ્લેક્સ તમારા માટે બનાવું. સપોઝ કે તમારી પાસે NiCl2 છે × 6NH2O છે. ઓકે, અને તેમાં AgClના હું એમ કહું છું કે આમાં AgClના સામાન્ય રીતે 2 મોલ મળે છે. એટલો મતલબ શું થઈ ગયો? કે 2Cl- તમારે બહાર દર્શાવવાના છે, એટલે 2+ અહીંયા થઈ ગયા, અને આ 2Cl- અહીંયા થઈ ગયા. તો સ્વાભાવિક છે કે આ થઈ ગયો Ni, આ થઈ ગયો H2O, અને આ 6 કોમ્પ્લેક્સ તમારો તૈયાર છે. હવે તમને કોમન વસ્તુ છે કે અહીંયા તમારી પાસે જે સંખ્યા તૈયાર થાય છે એ તમારો સવર્ગાંક છે, અને એ સવર્ગાંક એટલે કે તમારી દ્વિતીયક સંયોજકતા છે. આ 4 છે અને અહીંયા 6 છે. તો સ્વાભાવિક છે ને કે અહીંયા હું સરળતાથી દ્વિતીયક સંયોજકતા કેટલી લખી શકું? 4. અહીંયા કેટલી લખી શકું દ્વિતીયક સંયોજકતા? યસ, સિમ્પલ 6. સમજાય છે? તો તમને પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતાનો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ જવો જોઈએ. સમજ પડી કે બધાને? ચાલો,
આ સિવાય તમને દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર વચ્ચેનો કોન્સેપ્ટ પણ યોગ્ય સમજ હોવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે દ્વિક્ષાર છે, દ્વિસાર અને સંકીર્ણ ક્ષાર. હવે સામાન્ય રીતે બંનેમાં શું તફાવત છે? તો તમારી પાસે દ્વિક્ષાર અથવા તો સંકીર્ણ બંને સંયોજનો બે અથવા વધારે સ્થાયી સંયોજનો તત્વયોગમિતીય ગુણોત્તરમાં સંયોગીકરણથી રચાતા હોય છે. તેમ છતાં પણ હકીકતમાં તો આવી વસ્તુ છે કે ખરેખર જોવા જઈએ તો હકીકતમાં તે અલગ પડે છે. જેમ કે કાર્નેલાઇટનું એક્ઝામ્પલ વિચારું એટલે તમે બધા કદાચ જાણતા હશો કે Cl ઇન્ટુ MgCl2 ઇન્ટુ 6H2O. જો ખરેખર અલગ અલગ દેખાય છે. ઓકે, ખરેખર અલગ અલગ દેખાય છે અને આપણે દ્વિક્ષાર કીધો છે. ઓકે, અને ખાસ કરીને વાત કરું મોહર સોલ્ટ, આ તમારે ફોર્મ્યુલા યાદ રાખવી જોઈએ. ઓકે, મોહરનો ક્ષાર જેને કહીએ છીએ, આ ખાસ કાળજીપૂર્વક ફોર્મ્યુલા યાદ રાખજો. જેમ કે FeSO4 ઇન્ટુ NH4 twice SO4 ઇન્ટુ 6H2O. ઓકે, અને એવી રીતે પોટાશ એલમમાં જો ફોર્મ્યુલા લખું તો તે પણ યાદ રાખજો KAl ઇન્ટુ SO4 twice ઇન્ટુ 12H2O, 12 વખત પાણીના મોલિક્યુલ્સ. હવે આ બધા જ જે તમને જોવા મળે છે હકીકતમાં તો એ દ્વિક્ષાર છે. કેવા છે? દ્વિક્ષાર. હવે બધા જ પાણીમાં ઓગાળવામાં આવે ને તો સંપૂર્ણપણે સાદા આયનોમાં વિભાજન પામશે. કેવા? સાદા આયનોમાં. એટલે એટલી વસ્તુ સમજી લો કે તમારી પાસે જે પણ સંયોજન આ લખ્યા છે બધા દ્વિક્ષારો છે અને બધા સાદા આયનોમાં વિભાજન પામે તેવા હોય છે. જ્યારે હું સંકીર્ણ સંયોજનની વાત કરું, કેની વાત કરું? સંકીર્ણ સંયોજનોની વાત કરું. જો સંકીર્ણ સંયોજનનું નામ પડે એટલે તેની અંદર હું એક્ઝામ્પલ તરીકે વાત કરું કે K4, હું કોઈ પણ એક્ઝામ્પલ લખી શકું. ઓકે, આ જે પણ એક્ઝામ્પલ લખ્યા તે બધા કોઈ પણ લઈ લઈશ, તે બધા કેમ કે તે જ છે. ચાલો, FeCl6-4 જેને હું કહી શકું છું, કેમ કે જો હું પોટેશિયમને આયનીકરણના ભાગ સ્વરૂપે મૂકી દઉં બહાર, કેમ કે આયનીકરણ થશે તેનું, એટલે આ 4- થઈ જશે ને આ સામાન્ય રીતે એવું કહું કે જે આયનીય સ્વરૂપ છે તેને કારણે આ 4-1 થઈ જશે. હવે સિમ્પલ લોજિકલ થિંકિંગ છે કે તમારી પાસે અહીંયા Fe+2 શું? Fe+2 તમે જોઈ રહ્યા છો, આ આયનો જે છે તેમાં Fe છે તો તે Fe+2માં રહેલું છે. જે Cl છે તો એમાં Cl-1ના સ્વરૂપમાં તે હશે અને તેમાં વિયોજન થવું એ શક્ય નથી. હું અહીંયા તમને બતાવું છું. ઓકે છે, ચાલો, પરંતુ આ જે તમારું સંયોજન છે તેમાંથી આનું આયનીકરણ અથવા તો વિયોજન એ વસ્તુ પોસિબલ નથી. પરંતુ જ્યારે તમે અહીંયા દ્વિક્ષારની વાત કરતા હો છો તો આમાં સંપૂર્ણપણે આયનીકરણ થાય છે. દેટ મીન્સ કે જ્યારે દ્વિક્ષારની વાત કરો છો તો તેની અંદર વિયોજન સંપૂર્ણ રીતે જોવા મળે છે, પરંતુ જો સંકીર્ણ સંયોજનની વાત કરો છો તો વિયોજન તમને જોવા મળતું નથી, વિયોજન તમને દેખાશે નહીં. એટલે તમે ક્યારે પણ એવું નથી વિચારી શકતા કે આજે સંકીર્ણ સંયોજન બન્યું છે તો તેમાંથી Fe+2 અને Cl- પાણીમાં નાખો એટલે તેનું આયનીકરણ થઈ જાય. ના, પોસિબલ નથી. ક્લિયર? ડન. તો આમ આ બંનેની પ્રકૃતિ પણ એકબીજાથી અલગ છે. એટલે દ્વિક્ષારને પણ અલગ રીતે વિચારવાના છે અને સંકીર્ણ સંયોજનોને પણ અલગ રીતે વિચારવાના છે. તો આમ તમારા ચેપ્ટરની અંદર આપણે ફક્ત અને ફક્ત સંકીર્ણ સંયોજન તરીકે ઓળખાતા સંયોજનોની જ વાત કરવાની છે. અને ખાસ કાળજીપૂર્વક જે વાત કરવાની હતી ત્યાં એટલે કે તેની શરૂઆતનો પોર્શન અને એટલે કે તેનો સવર્ગ સંયોજન માટેનો વર્નરનો સિદ્ધાંત. એટલે સવર્ગ સંયોજનો માટે વર્નરનો સિદ્ધાંત ખૂબ જ અગત્યનો છે કે જેની અંદર આપણે સરળતાથી સમજીએ છીએ તેની લાક્ષણિકતાઓ કે જેના સિદ્ધાંતો દ્વારા સમજીએ છીએ. 4 અલગ અલગ મુદ્દાઓ દ્વારા તેને આપણે સમજી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આને ખૂબ જ સારી રીતે તમે યાદ રાખો એ હોપ સાથે. તે સાથે એક્ઝામ્પલને પણ એક્સપ્લેન કરી શકાય, એક્ઝામ્પલને પણ લખી શકાય. તે જ સાથે આજના લેક્ચરની બધી જ માહિતી મેં તમને સરળતાથી આપી. આઈ હોપ સો કે તમને આજનો લેક્ચર ખૂબ જ કાળજીપૂર્વક સમજાવ્યા પછી તમને સમજ પડી ગઈ હશે. વર્ણનના સિદ્ધાંતમાં રહેલી બધી બાબતો તમને આવડતી હશે અને આજ
ભાગને તમે ફટાફટ ટેક્સ્ટબુકમાંથી એકવાર રીડિંગ કરી લેજો કે જેથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો અને કોઈ પણ માધ્યમથી તમે પ્રશ્ન પૂછીને તમારો આન્સર તમે મેળવી શકો છો. આ જ સાથે હું આજનું લેક્ચરને ફિનિશ કરું છું. ફરી એકવાર મળીશું સવર્ગ સંયોજનોની અગત્યના કેટલાક અગત્યના જે પણ પરિબળો છે, પર્યાયો છે તેને સમજવા માટે અને તે જ શબ્દો જે તમારા માટે એકદમ નવા છે તેને સમજીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપો મને રજા. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.